નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના એક ગામમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અને હનુમાન જયંતિના પાવન અવસરે શ્રી રામદેવ પીર મહારાજ અને હનુમાન દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો, જેમાં સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું અને વહેલી સવારથી જ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી। ઢોલ નગારા અને ભજન કીર્તનના સુરો સાથે ભક્તો નાચી ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ત્રિદિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યજમાનો જોડાયા હતા। અનેક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો। મહોત્સવ દરમિયાન મંદિરે વિશેષ સજાવટ કરવામાં આવી હતી અને દિવ્ય આલોકથી સમગ્ર પરિસર ઝગમગી ઉઠ્યું હતું। આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। સમગ્ર આયોજન ગ્રામજનોના સહકાર અને એકતાથી સફળ બન્યું હતું, જેમાં દરેક વ્યક્તિએ ખભેથી ખભો મિલાવી પોતાની જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે ગામમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જે સૌ માટે યાદગાર બની રહ્યો હતો। જય રામાપીર। હું છું કુણાલ શાસ્ત્રી, ગામ મોટા ચેખલા। અહીંયા આપ જે આ નિહાળી રહ્યા છો, તલોદ તાલુકાનું જેઠાજીના મુવાડા ગામ છે। ત્યાં 3 દિન સાધ્ય ભગવાન રામદેવ પીરજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરેલ છે। આ ગામની અંદર ખૂબ જ સારી રીતે યજ્ઞ આજે 3જા દિવસ એટલે કે મોક્ષકારીના દિવસે આજના રોજ અહીંયા પૂર્ણાહુતિ બાકી છે। થોડી જ ક્ષણમાં એ પૂર્ણાહુતિ સંપન્ન થશે। આ 3 દિવસ યજ્ઞ ભવ્યાદિ ભવ્ય કાર્યક્રમ યોજાયો છે અને આવો આ પ્રસંગ લગભગ સાબરકાંઠા જિલ્લાની અંદર કોઈ જગ્યાએ થયો નહીં હોય એવી આ ગ્રામજનોએ ખૂબ જ અહીંયા સેવા આપી છે તથા એટલું દાન પણ આપેલું છે। ખૂબ સારા સજ્જન માણસો અહીંયા નિવાસ કરે છે। પરમાત્મા એમને ખૂબ જ શાંતિ આપે, ખૂબ જ સુખી રાખે, એમનું આરોગ્ય સારું રાખે એવી રામદેવ પીરના ચરણવિંદમાં પ્રાર્થના છે। જય રામાપીર।